હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, આજે આપણે આવી ગયા છીએ MYSY એટલે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. એમાં તમારા રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ કયા હશે એના વિશે ડિસ્કસ કરશું અને એના ફોર્મેટ શું હશે એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. આપણે આગળના વિડીયોમાં શું જોયું હતું કે કોણ કોણ એલિજિબલ છે, તો તમારે આગળનો વિડીયો જોવાનો બાકી હોય કે MYSYમાં કોણ કોણ એલિજિબલ છે તો એ તમે લોકો જોઈ શકો છો. વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. એઝ વેલ એઝ HDFC બેંક અને ટાટા કેપિટલ પંક સ્કોલરશિપ, આ બંનેના વિડીયો બહુ જબરજસ્ત છે, મિસ ના કરતા. અને આ ડોક્યુમેન્ટ્સ પણ તમે લોકો રેડી રાખજો. જે લોકોને MYSYમાં એલિજિબલ હોય એ લોકોએ તો MYSYમાં જ પહેલા એપ્લાય કરવાનું, અને એ મળતી હોય તો ત્યાં સુધી બીજી કોઈ સ્કોલરશિપમાં તમારે એપ્લાય કરવાનું નથી. તો આજે લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ અને એના ફોર્મેટ બંને વસ્તુ તમને બતાવીશ જે તમારે રેડી રાખવાનું છે. ઘણા બધા ક્વેશ્ચન પૂછી રહ્યા છે કે સર MYSY એપ્લાય કરવાનું ક્યારથી છે, તો હજુ એનું એપ્લાય કરવાની પ્રોસિજર સ્ટાર્ટ થઈ નથી. જ્યારે એપ્લાય કરવાની પ્રોસિજર સ્ટાર્ટ થશે ત્યારે હું તમને ઇન્ફોર્મ કરી જ દઈશ, પણ એની પહેલા બધી વસ્તુ આપણે રેડી રાખવાની, એટલે જ્યારે એપ્લાય કરવાનું સ્ટાર્ટ થાય ત્યારે આપણે ભાગદોડ ના કરવી પડે. રાઈટ? તો જોઈ લઈએ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ કયા કયા છે. પહેલું તો આધાર કાર્ડની નકલ. આધાર કાર્ડની સ્વપ્રમાણિત એટલે શું? સ્વપ્રમાણિત મતલબ કે સેલ્ફ એટેસ્ટેડ, પોતાની સાઇન કરેલી હોય આધાર કાર્ડ. ધોરણ 10 અથવા ધોરણ 12ની પાસ કર્યાની માર્કશીટ. આ જે છે લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટની જે પ્રક્રિયા જે છે આની લિંક જે છે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, એટલે તમારે જો જોવું હોય તમે લોકો જોઈ શકશો. આ રાઈટ, તમે જોઈ કાઢજો. આ ધોરણ 10 અથવા ધોરણ 12ની માર્કશીટ, ડિગ્રી ઓર ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મળ્યાનો પ્રવેશ સમિતિનું લેટર, સ્વપ્રમાણિત નકલ, એડમિશન લેટર કહેવાય એને. બરોબર છે? આ જે ડોક્યુમેન્ટ નંબર 3 જે છે એ એડમિશન લેટર. ડોક્યુમેન્ટ નંબર 4 શું કહી રહ્યું છે? ટ્યુશન ફી ભર્યાની તમામ પહોંચની સ્વપ્રમાણિત નકલ. એટલે કે ટ્યુશન ફી તમે જે ફી ભરશો એની જે રિસિપ્ટ તમને આપશે એ રિસિપ્ટ, એ પણ સેલ્ફ એટેસ્ટેડ. સેલ્ફ ડિક્લેરેશન. આ સેલ્ફ ડિક્લેરેશન શું છે એ પણ તમને આગળ બતાવું છું. એનું તમને હું સેમ્પલ, એનું તમને ફોર્મેટ જે છે તમને બતાવું છું. સેલ્ફ ડિક્લેરેશન કોને કહેવાય? વાલીનું આવકનું પ્રમાણપત્ર, એટલે તમારા જે પેરેન્ટ્સ જે છે એનું ઇન્કમ સર્ટિફિકેટ. મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનું સ્વપ્રમાણિત નકલ, મામલતદાર ઓફિસમાંથી યા તો તાલુકા વિકાસ અધિકારીના જગ્યાએથી જઈને તમારે લોકોએ આ MYSY નું જે ડોક્યુમેન્ટ જે છે, જે ઇન્કમ સર્ટિફિકેટ જે તમારે લાવવાનું છે. પછી સંસ્થાના આચાર્યશ્રીનું સંસ્થાના લેટર હેડ પર પ્રમાણપત્ર, એટલે કે તમને જે પણ કોલેજમાં એડમિશન મળ્યું હોય એ કોલેજના પ્રિન્સિપાલનું પ્રમાણપત્ર લાવવાનું છે, સર્ટિફિકેટ લાવવાનું છે એ કોલેજના લેટર હેડ ઉપર. એટલે તમારું એડમિશન ફાઇનલ થઈ જાય પછી તમારે કોલેજના પ્રિન્સિપાલને કોન્ટેક્ટ કરવાનો છે અને કહેવાનું છે કે અમારે MYSY માટે એપ્લાય કરવાનું છે, તો તમારે આપણા કોલેજના લેટર હેડ પર તમારું પ્રમાણપત્ર આપો. એ પ્રમાણપત્ર શું છે, એનું ફોર્મેટ શું છે એ પણ તમને આગળ બતાવીશ. રાઈટ? હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની પહોંચની સપ્રમાણિત નકલ, એટલે કે તમે હોસ્ટેલમાં એડમિશન લીધું છે તો એની ફી રિસિપ્ટ. મેસ એટલે ખાવા માટે તમે જે પૈસા ભરતા હોય એની ફી રિસિપ્ટ, એની પણ સ્વપ્રમાણિત નકલ, એટલે કે સેલ્ફ એટેસ્ટેડ કોપી. રાઈટ? એના સિવાય બેંકમાં બચત ખાતાની પાસબુક પ્રથમ પ્રાણની, તમારો બેંકમાં જે સેવિંગ એકાઉન્ટ છે એ સેવિંગ એકાઉન્ટનું જે પાસબુક જે છે એના પહેલું પેજ, પાસબુકનું જે પહેલું પેજ હોય એની સ્વપ્રમાણિત નકલ, એટલે કે સેલ્ફ એટેસ્ટેડ કોપી. આટલી વસ્તુ જે છે તમારી 9 એ તમારા રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ છે. રાઈટ? એ ડોક્યુમેન્ટ જે છે એના તમારે ફોર્મેટ જોવા હોય તો ફોર્મેટ્સ છે, એ ફોર્મેટ્સની લિંક પણ હું નીચે મૂકી દઈશ. તમારે ફોર્મેટ જોવા તો ટોટલ 2 લિંક છે. પહેલી લિંક જે છે એમાં લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ છે અને સેકન્ડ લિંક જે છે એમાં ફોર્મેટ છે. જો પહેલું ફોર્મેટ જે કયું છે, સર્ટિફિકેટ ફ્રોમ ઇન્સ્ટિટ્યૂટ ફોર ન્યૂ સ્ટુડન્ટ, એટલે કે કોલેજ તરફથી સર્ટિફિકેટ લાવવાનું છે. પહેલું જે છે એનેક્ઝર 1, એનેક્ઝર 1 મતલબ કે આ તમને શું આપેલું છે, પહેલું જે ફોર્મેટ કોનું આપેલું છે, પહેલું ફોર્મેટ છે સર્ટિફિકેટ ફ્રોમ ઇન્સ્ટિટ્યૂટ. રાઈટ? ગુજરાતીમાં પણ છે ને ઇંગ્લિશમાં પણ છે, તમારે જે રાખવું તમે લોકો રાખી શકો છો. એનેક્ઝર 1 અને એનેક્ઝર 2. જો અહીંયા આગળ તમે જોશો તો આ તમારું કોલેજમાંથી તમારે લોકોએ આ સર્ટિફિકેટ લાવવાનું છે. અને તમે જોશો નીચે તો અહીંયા આગળ સંસ્થાના વડાનો સહી અને સિક્કો, એટલે મેં પેલું રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ જે મેં કીધું હતું કે તમારે પ્રિન્સિપાલના લેટર હેડ ઉપર તમારે જે લાવવાનું છે એ આ ફોર્મેટમાં લઈને આવવાનું છે. રાઈટ? અહીંયા આગળ સેલ્ફ, તમે જે પણ તમારી કોલેજ હોય એનો સીલ, તમારા જે પણ પ્રિન્સિપાલ છે એનું સિગ્નેચર અને એનો સિક્કો, એટલે કે આ થઈ ગયું તમારું પ્રિન્સિપાલ. એ ગુજરાતીમાં છે અને આ ઇંગ્લિશમાં છે. તમારે જેમાં કઢાવવું હોય તમે લોકો કઢાવી શકો છો. રાઈટ? પણ ફોર્મેટ આ રહેવું જોઈએ. એના પછી એનેક્ઝર 3 જે છે બેટા એ છે ઇન્કમ સર્ટિફિકેટ. કેમ કે MYSY મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જે છે એમાં તમારી ફેમિલી ઇન્કમ જે છે 6 લાખથી ઓછી હોવી જોઈએ. રાઈટ? તો એના માટે આ ઇન્કમ સર્ટિફિકેટ છે, આ એનું ફોર્મેટ છે. તમે જોશો તો આ ફોર્મેટમાં તમારે લાવવાનું છે. મામલતદાર ઓફિસ અથવા તાલુકા વિકાસ અધિકારી
પાસેથી તમારે કઢાવવાનું છે અને આ ફોર્મેટમાં તમારે કઢાવવાનું છે. ફોર્મેટ જે છે એ નીચે હું મૂકી દઉં છું, રાઈટ. એટલે કે લિંક જે છે ડોક્યુમેન્ટ્સના ફોર્મેટની એ નીચે અવેલેબલ છે. તમારા લોકો જોઈ તમારે બધા ડાઉનલોડ કરવા હોય તમે કરી શકશો. એના પછી જે છે મુખ્યમંત્રીનું સેલ્ફ ડિક્લેરેશન, જે મેં તમને કીધું હતું ને કે લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટમાં સેલ્ફ ડિક્લેરેશન છે, એ આ સેલ્ફ ડિક્લેરેશન છે. શું કહેવા માંગે છે? એ તમે બાહેધરી આપો છો, તમે શ્યોરિટી આપો છો કે અમારી ફેમિલી ઇન્કમ 6 લાખથી ઓછી છે એની હું ગેરંટી આપું છું. અમે MYSY સિવાય બીજી કોઈ સ્કોલરશિપનો ફાયદો નથી લેતા એની હું ગેરંટી આપું છું. હું એ પણ ગેરંટી આપું છું કે મારા પુત્ર કે મારી પુત્રી જે છે એ કોલેજની અંદર 75% એટેન્ડન્સ જે છે એની હાજરી રાખશે, બરોબર છે. કોલેજની અંદર ગેરશિસ્ત નહીં કરે, કોપી કેસ નહીં કરે, બરોબર. આ બધી વસ્તુને તમે લોકો બાહેધરી આપો છો, તમે લોકો શ્યોરિટી આપો છો, નીચે તમારી પેરેન્ટની સિગ્નેચર તમે આપી રહ્યા છો. એટલે જો આમાંથી જે પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે તમે એમાંથી એક પણ તમે તોડ્યું તો તમારી MYSY ની સ્કોલરશિપ કેન્સલ થઈ જશે. એમાં જે 7 નંબરનો જે પોઈન્ટ જે છે 7 નંબરનો પોઈન્ટ તમારા લોકો ખાસ ધ્યાનમાં રાખવાનો છે. જો તમારા ખાતામાં KCG કચેરી દ્વારા શરત ચૂકથી અન્ય વિદ્યાર્થીઓ કે એમને અરજી દર્શાવેલ રકમ કરતા અને અથવા એમને મળવાપાત્ર રકમ કરતા વધુ રકમ અમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે તો વધારાની રકમ હું પાછી આપી દઈશ. એટલે કે મને જેટલી રકમ મળે છે એના કરતા જો ભૂલથી મારામાં વધારે રકમ આવી ગઈ તો હું પાછી આપી દઈશ, એ હું કહેવા માંગુ છું. જો અમે આ રકમ જમા નહીં કરાવીએ તો પછીના વર્ષમાં અમને મળવાપાત્ર રકમ વ્યાજ વસૂલવામાં આવશે. એટલે વધારાના પૈસા જો તમે નહીં આપી લો અને ખબર પડી ગઈ કે વધારાના પૈસા છે અને તમે લોકો નથી પાછા ચૂકવ્યા તો 18% વ્યાજ સાથે તમારે પૈસા પાછા આપવા પડશે, બરોબર. જો મને મારા પુત્ર અથવા પુત્રીને એ જાણ છે કે આ યોજના અંતર્ગત સહાયનો લાભ મળતા અન્ય કોઈ યોજના હેઠળ સહાય કે ફી રિએમ્બર્સમેન્ટનો લાભ મળવા પાત્ર નથી. એટલે જો તમને MYSY નો ફાયદો મળતો હોય તો બીજો કોઈ જ ફાયદો તમે લોકો લઈ શકો નહીં. જો તમને બીજો કોઈ ફાયદો લેતા પકડાયા તો તમારે આખી MYSY ની સ્કોલરશિપ પાછી આપવી પડશે અને એ પણ 18% વ્યાજથી પાછી આપવી પડશે. એની આ સેલ્ફ ડિક્લેરેશન છે. તમે લોકો ગેરંટી આપો છો, તમે પ્રોમિસ આપો છો. એટલે ભવિષ્યમાં MYSY તમારી પર કેસ કરે, તમે લોકો આ સહી કરેલી હોય તો તમે લોકો પછી કોઈ કેસ કરી શકો નહીં, તમે સામે લડી શકો નહીં, બીકોઝ તમે આ બધા પર સહી કરી રહ્યા છો, રાઈટ. એટલે આ બધી વસ્તુ તમારે લોકોએ ધ્યાનમાં રાખવાની છે અને એ પ્રમાણે તમારે લોકોએ જવાનું છે, બરાબર. પછી એનેક્ઝર ફાયદો રિન્યુઅલ માટે છે એટલે એમાં તમારે પડવાની જરૂર નથી, ઓકે. એના પછી એનેક્ઝર 7, સહાય પરત કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચના. તમારે સહાય પરત કરવી હોય, કમ્પલસરી નથી, પરત કરવી હોય તો એના માટેની સૂચના છે. એટલે એમાં તમારે કંઈ ખાસ પડવાની જરૂર નથી, રાઈટ, બરાબર. રિટર્નિંગ સહાય છે એટલે એમાં તમારે પડવાની જરૂર નથી. અને બીજું જે છે સેલ્ફ ડિક્લેરેશન છે પાછું, બરાબર. ક્લિયર. આ પાછું છે સેલ્ફ ડિક્લેરેશન અને કહી દીધું છે કે આ બધા ડોક્યુમેન્ટ જે છે એ અહીંયા આગળ હું જમા કરાવું છું, બરાબર. આ ખાસ તમે લોકો બધા વાંચી કાઢજો. તો આઈ થિંક સો કે તમે લોકોને રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ કયા કયા છે તમને લોકોને ખબર પડી ગઈ હશે. તો રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ અને પ્રોપર જે આખી MYSY માં તમે તમારું સ્ટુડન્ટનું એકાઉન્ટ હોવું જોઈએ અને સ્ટુડન્ટનું એકાઉન્ટ જે છે આધાર કાર્ડ સાથે લિંક કરેલું હોવું જોઈએ. આ બધી વસ્તુ નાની નાની છે પણ ઇમ્પોર્ટન્ટ છે જે તમારે લોકોએ ધ્યાનમાં રાખવાની છે અને એ પ્રમાણે તમે લોકો ડોક્યુમેન્ટ રેડી રાખજો. એટલે જ્યારે પણ MYSY માં એપ્લાય કરવાનું આવે ત્યારે ફટાફટ તમે લોકો એપ્લાય કરી શકો અને તમારે કોઈ જગ્યાએ પ્રોબ્લેમ આવે નહીં. અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે બીજી ઘણી બધી સ્કોલરશિપ છે કે બીજી કોઈ પણ ઇન્ફોર્મેશન અગત્યની હોય હું તમારા સુધી પહોંચતી કરીશ. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.